સમાચારમાં આગળ વાત કરીશું ધોધમાર વરસાદની। તો આ તરફ સાબરકાંઠા ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂર આવ્યું છે ને વલાસણાના ઉડણી ગામે ટ્રેક્ટર સાથે મજૂરો ફસાયા હતા। જોકે મજૂરોને બચાવવા ગયેલ એનડીઆરએફની બોટ પણ પલટી જવા પામી હતી અને એનડીઆરએફના 3 જવાનો સહિત આ બોટ તણાઈ હતી। તો નદી વચ્ચે બંધ પડતા કિનારે લાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા। તે દરમિયાન બોટ પલટી અને લાઈફ જેકેટ હોવાને કારણે એનડીઆરએફના જવાનો સુરક્ષિત બહાર આવ્યા છે। તો આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ એનડીઆરએફના 3 જવાનો સહિત બોટ જે તણાઈ હતી। સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ છે। ભારે વરસાદ બાદ જે નદીમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ રહી છે ને તે વચ્ચે જ ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે જે લોકો ફસાયા હતા તેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમ ગઈ ને તે દરમિયાન બોટ પલટી જતા એનડીઆરએફના જવાનો પણ તણાયા હતા।